ઠાસરા તાલુકામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નાખવાના કામ દરમિયાન ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયાનો આક્ષેપ થયો। પાઇપલાઇન લીકેજથી ખેતરોમાં પાણી ફરી વળતા નુકસાન વધ્યું છે, જે દ્રશ્યોમાં દેખાઈ પણ રહ્યું છે। લેખિત બાંયધરી છતાં 3 વર્ષથી વળતર મળ્યું નથી। અધિકારીઓ દ્વારા ધક્કા ખવડાવતા હોવાનો આરોપ છે। રજૂઆતો છતાં ઉકેલ ન આવતા ખેડૂતો મીડિયાનો સહારો લઈ વહેલી તકે વળતર નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। પાઇપલાઇનનું વળતર અમને નથી મળ્યું, એટલા માટે અમે સૂત્રોચ્ચાર કરી છે। 3 વર્ષથી અમને વળતર નહીં મળ્યું। 3 વખત ડોક્યુમેન્ટ આપ્યા છે અને 2 વખત તો અમારે જમીનનું નુકસાન થયું છે। પાણી આ ફુવારું છે ને એના લીધે નુકસાન થાય છે। અમારી પાણી પુરવઠાની જે લાઈન નીકળી અમારા જમીનો અમને ખેડૂત સર્વે નંબરોમાં રહીને તે જમીન અમારી બગડે છે, એનું વળતર અમને મળ્યું નથી। ઊભા પાકો અમે કાપીને જગ્યા ખાલી કરી આપી જમીનની, તો અત્યારે 3 વર્ષ થયા અમે 2 વખત ડોક્યુમેન્ટ આપ્યા। પાણી પુરવઠા અમે ગયા નડિયાદ 2 વખત ગયા છીએ, તો એને કોઈ અમને અમલ થતો નથી। કયા